વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ઉપપ્રમુખ અને અન્ય હોદ્દાઓ માટે સેન્સ લેવાની પ્રક્રિયા આજે શરૂ થઈ અને જેમાં પાંચેય ધારાસભ્યો એક સાથે સેન્સ આપવા માટે પહોંચ્યા। આ ચોંકાવનારી ઘટના કદાચ પહેલીવાર બની હશે કે જિલ્લાના પાંચેય ધારાસભ્યો એક સાથે સેન્સ આપવા માટે પહોંચ્યા હોય અને પાંચેય ધારાસભ્ય એક સૂરમાં એક જ વાત કહી કે અમે પાંચેય ધારાસભ્ય એક સાથે છીએ અને રહેવાના છે। પાંચ ધારાસભ્યો એક સાથે સેન્સ આપવા માટે પહોંચ્યા હોય તેની પાછળનું મૂળભૂત કારણ એ જાણવા મળી રહ્યું છે કે હાલમાં પાદરા એપીએમસીની ચૂંટણીમાં બળવો ફૂંકાયો અને ત્યારબાદ ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટાએ જાહેર મંચ પરથી કહી દીધું કે અમને ખબર છે કે ગદ્દારી કોણ કરે છે, પીઠ પાછળ અને પાર્ટીને કોણ નુકસાન કરી રહ્યું છે। અને પછી આ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાવી અને સેન્સ લેવાની પ્રક્રિયામાં એક સાથે પાંચેય ધારાસભ્યો પહોંચ્યા જેમાં ડભોઈના ધારાસભ્યએ કહ્યું કે જિલ્લા ભાજપના પાંચેય ધારાસભ્યો એક સાથે છે અને હંમેશા રહેશે, જ્યારે વાઘોડિયાના ધારાસભ્યએ કહ્યું કે પાંચેય ધારાસભ્યનું એક સાથે આવવું એ સાબિત કરે છે કે અમે પાંચેય સાથે છીએ, હંમેશા સંગઠન મજબૂત બને તેવા અમારા પ્રયાસો હોય છે, પાર્ટી વિરુદ્ધ કામ કરનારા સામે પાર્ટી કડક પગલાં લેશે। સાવલીના ધારાસભ્ય પણ પહોંચ્યા હતા એક સાથે જ અને તેમણે પણ કહ્યું કે સેન્સ આપવા માટે પહોંચ્યું છું, જે પણ થશે સર્વસંમતિથી થશે। ઉપરથી તેમણે એમ પણ કહ્યું કે પાર્ટી લાઇનમાં જ કામ થતું આવ્યું છે ને થતું રહેશે। ડભોઈ હોય કે પાદરા જેણે પણ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે તેની સામે પગલાં ભરવામાં આવશે। સાથે જ વાત કરી કરજણના ધારાસભ્ય તેમણે પણ કહ્યું કે અમે માત્ર સંગઠન મજબૂત બને તેવા પ્રયાસો કરતા હોઈએ છીએ, અમે પાંચેય ધારાસભ્ય એ જ બતાવવા માટે સાથે આવ્યા છે કે અમે સાથે છે અને સાથે રહેવાના છે। પાદરાના ધારાસભ્ય પણ પહોંચ્યા હતા અને તેમણે પણ કહ્યું કે પાંચ ધારાસભ્ય એક જ છે અને એક સાથે આવવું એ કંઈ ખોટું નથી, પાર્ટી વિરુદ્ધ કામ કરે છે એ લોકોને ચેતવણી તો મળવી જ જોઈએ। નામોની સહમતિનો સવાલ નથી, પણ જિલ્લાના ભાજપના પાંચે પાંચ ધારાસભ્યો તો સંગઠિત છે, અમારી વચ્ચે કોઈ વિવાદ નથી। બસ સવાલ એ છે કે આપણે પણ ગઈકાલે હુંકાર બતાવ્યો હતો, હવે આ હુંકાર આ સૂચક સાબિત બતાવે છે। પાંચ ધારાસભ્યો તો જિલ્લાના પહેલેથી એક જ છે, એક સાથે જ છે। પાંચે પાંચ ધારાસભ્યો સાથે મળીને આવ્યા છે, એવો બધા જ ભેગા મળીને જિલ્લાનું સારું સંગઠન બને અને સારા નામોની હેલ્ધી ચર્ચા થાય એવી તમામ ધારાસભ્યોની ઈચ્છા છે। બાબુ, એક સવાલ એ છે કે જે રીતે ગઈકાલે શૈલેષભાઈએ પણ એક હુંકાર હતો કે કાર્યકર્તાઓ જ અમુક ગદ્દારી કરી બતાવે, તો હવે એ કાર્યકર્તાઓ સામે કડક વલણ અપનાવવામાં આવશે કે કેમ? એ તો પાર્ટી કડક વલણ જ્યાં ક્યાં એવું લાગશે એ પાર્ટી કડક વલણ અપનાવશે જ અને જે કોઈ એવા હોય એને એનો સબક મળશે। પાર્ટીના નિરીક્ષકો આજે અમારા ત્યાંથી પ્રદેશમાંથી આવ્યા છે। સેન્સ પ્રક્રિયા જો હવે ચાલુ થશે, પણ અમત જે થશે સર્વસંમતિથી અને દરેકની સંમતિ લઈને જ થશે। કેતનભાઈ, સવાલ એ છે ચાહે પાદરા હોય ચાહે ડભોઈ હોય, ત્યાં કેટલાક કાર્યકર્તાઓ ગદ્દારી અપનાવી રહ્યા છે, તો હવે પાંચે પાંચ ધારાસભ્યોનું શું મંતવ્ય રહેશે? હવે ના કંઈ નહીં, પાર્ટી લાઇનમાં જ જે પણ લોકો કામ કરતા હશે અને પાર્ટી લાઇનમાં જ કામ દરેક જગ્યા પર થતું હોય છે અને જેવા આવા લોકો કંઈક પાર્ટીની આઉટ એન્ડ આઉટ જઈને કામ કરતા હોય છે તો પાર્ટીની ઉપર એક્શન લેતી હોય છે। એટલે આ ડભોઈ હોય કે પાદરા હોય એની અંદર પણ જે લોકોએ પાર્ટીની સામે કામ કર્યું છે એ પાર્ટીની સામે એક્શન લેશે। તો હવે કેતનભાઈ, સવાલ મારો એ જ છે કે જે પ્રકારે આ ગઈકાલે પણ આપણા ધારાસભ્ય ડભોઈના ધારાસભ્ય પણ હુંકાર કર્યો હતો કે આવા ગદ્દારોને સામે ક્યારેય નહીં ચલાવે, તો પાર્ટીને આવનારા સમયમાં ડેમેજ કરવાની શક્યતાઓ પણ વધી છે। પાર્ટી બધા જ લેવલથી વિચારીને કામ કરતી હોય છે, એટલે જે પણ પ્રક્રિયા જ્યારે પણ કંઈક થઈ હોય અને જ્યારે પણ કોઈ અવગણના થઈ હોય તો પાર્ટી એની સામે શિસ્તના પગલાં કે કંઈક પણ જે પણ એમને યોગ્ય લાગે કરતું હોય છે। તો જે આ પાંચે પાંચ ધારાસભ્યો એક સાથે આવ્યા છે એ સામે બતાવે છે કે અમે લોકો તો કાયમ એક સાથે છે, વર્ષોથી સાથે છે। જ્યારથી અમે ધારાસભ્ય નહોતા ત્યારે પણ સાથે હતા, ધારાસભ્ય છે તો પણ સાથે છે, એટલે આમાં તો સંમતિ જેવું પહેલેથી અમારો બધા વચ્ચે છે। વડોદરા જિલ્લાનું જે આજે સંગઠન નક્કી કરવા બાબતે જે પ્રભારીઓ આવ્યા છે એની સમક્ષ ધારાસભ્યો સંગઠનની સાથે છે અને તમામ સંગઠન એવું મજબૂત બને કે ભારતીય જનતા પાર્ટીનું તમામ લોકોને સાથે લઈ અને મજબૂત સંગઠન બને એ બાબતે અમે બધા ભારતીય જનતા પાર્ટીના પાંચે પાંચ ધારાસભ્યો એકત્ર થઈ અને કાર્યકર્તાઓનો જવાબ આપશે। ચોક્કસ કે અમે બધા સાથે લઈને લોકોને ચાલે, સંગઠન અને ચૂંટાયેલી પાક સાથે રહીને કામ કરે અને એક મજબૂત સંગઠન બને એ રીતે ચોક્કસ અમે બધા સાથે પાંચે પાંચ એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છીએ અને અમારામાં કોઈ બેમત નથી, તો સાથે આવવું
એમાં કોઈ ખોટું નથી. બાબુ શું માનો છો ગઈકાલે જે ડભીના ધારાસભ્ય પણ અગાઉ તમારી સાથે પણ થયું છે કે પાદરાની જે એપીએમસીની ચૂંટણીમાં હતી તેમાં પણ આ લોચો પડ્યો હતો. અમે 5 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ. જે લોકો પાર્ટી સાથે રહેતા ના હોય કે પાર્ટીને નુકસાન કરવાનું કામ કરતા હોય તેઓ માટે ચોક્કસથી ચેતવણી તો હોવી જ જોઈએ. અને હાલ જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા કામ કરે છે તેઓનું મનોબળ સૌએ ભેગા થઈને મજબૂત કરવું તો જોઈએ. હવે શું રણનીતિ રહેશે આ 5 ધારાસભ્યોની? અમારી રણનીતિ એક જ છે, ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવી. કેવી રીતે ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કેવી રીતે ગ્રાઉન્ડ પર જઈને કામ કરે, એ જ અમારી પ્રાથમિકતા છે.